તો મહત્વના સમાચારની વાત કરીએ તો નવસારીના શાંતાદેવી રોડ હજુ પણ પાણીમાં ગરકાવ છે અને ગાંધીનગર સોસાયટીમાં પૂરના દૂષિત પાણી યથાવત છે। લોકો આ પાણીમાં રહેવા માટે મજબૂર થયા છે। સફાઈ કર્મીઓ ગાયબ થતા મહિલાઓ પોતે રસ્તા પર ઉતરી છે, કારણ કે ગંદકીમાં ક્યાં સુધી રહે। નવસારીના રહીશો મુશ્કેલીમાં મુકાયા છે। શાંતાદેવી રોડ હજુ પણ પાણીમાં ગરકાવ છે। નવસારીમાં પડેલા ધોધમાર વરસાદને કારણે 24 કલાકમાં 16 ઇંચથી વધુ વરસાદ અને ઉપરવાસના વરસાદને કારણે પૂર્ણામાં પૂરની સ્થિતિ જોવા મળી હતી, જેના કારણે શહેરના શાંતાદેવી રોડ વિસ્તારમાં પૂરની સ્થિતિ બનતા પાણી ભરાયા હતા અને આ સોસાયટીઓમાં પાણી ભરાયા બાદ હવે પાણી ઓસર્યા છે, પરંતુ જે હજુ પાણી અને ગંદકી રહી છે એ ગંદકીને મહિલાઓ જે છે સાફ કરવા માંડી પડી છે। આ ગાંધીનગર સોસાયટી છે અને આ ગાંધીનગર સોસાયટીમાં આ રસ્તો ઊંચો થઈ ગયો છે, તેના કારણે સોસાયટીમાં પાણીની સ્થિતિ છે અને આ પાણી કાઢવા માટે અહીંની જે સોસાયટીની જે મહિલાઓ છે એમણે મહેનત કરવા પડી રહી છે। મહાનગરપાલિકાનો કોઈ પણ સ્ટાફ આ વિસ્તારમાં જોવા નથી મળ્યો। ગંદકી છે, લોકો પૂર્વ કોર્પોરેટરને યાદ કરી રહ્યા છે કે સ્વર્ગીય અશ્વિનભાઈ હતા તો આ સ્થિતિ ન હતી અને હાલમાં જે છે આ પરિસ્થિતિના કારણે લોકોને મોટી મુશ્કેલી વેઠવા પડી રહી છે। હાલમાં આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે મહિલાઓ જે છે એ પાણી ઓસર્યા બાદ આ જે ગંદકી છે ગંદકીને સાફ કરવા માટેના પ્રયાસોમાં મંડી પડી છે। ત્યારે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। જી, આપનું નામ? ધારા। ધારાબેન, કેટલી તકલીફ પડી, કેટલું પાણી હતું? વરસાદનું પાણી ભરાઈ ગયું છે। વરસાદનું પાણીનો નિકાલ ગટરમાં થતો નથી, એટલે ગટર સાફ કરવા માટે કોઈ પણ મહાનગરપાલિકામાંથી કોઈ પણ વસ્તુ આવેલી નથી સાફ કરવા માટે ગટરમાં। એટલે અમારું કહેવાનું એ છે કે દર વર્ષની જેમ હવે આ વખતે જે અમને આશા હતી કે મહાનગરપાલિકા કંઈક આનો નિકાલ કરશે, એ પણ થયું નથી। ખાસ કરીને રસ્તો ઊંચો બની ગયો છે અને સોસાયટીનો રસ્તો નીચો થયો છે, તેના કારણે પાણીનો ભરાવ? ના, ગટરમાંથી પાણી જ નથી જતું। કચરો છે, જે કચરો છે ગટરમાં ભરાઈ જાય છે, એટલે ગટર જે સાફ હોવી જોઈએ, ગટરમાંથી જે પાણીનો નિકાલ થવો જોઈએ એ સ્પીડમાં નથી થતો, એટલે પાણી ભરાઈ જાય છે। તો અન્ય એક મહિલા સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। જી, આપનું નામ? પુષ્પાબેન। પુષ્પાબેન, આટલી મહેનત કરવા પડી રહી છે, મહાનગરપાલિકા બની ગઈ છે તે છતાં પણ હવે આ નગરપાલિકા વાળી કઈ સમજતી નથી, તો અમે શું કરીએ? હવે એવું લાગે છે કે અમને અમારે જવું પડશે નગરપાલિકા બાઈ બધી ભેગી કરીને। શાંતાદેવી રોડ પર કાલ સવારનું પાણી ભરેલું છે, તો અત્યારે ઊંચું અને કાદવ ના જોવો તમે, આ રોડ આટલો ઊંચો છે ને આ પાણી અમને કાદવ જોવો તમે। દર વર્ષની આ સ્થિતિ? આ ભાઈ નથી। એક અન્ય વ્યક્તિ છે એની સાથે વાત કરીશું। શું પરિસ્થિતિ રહી છે અત્યારે અહીંયા શાંતાદેવી પર એકદમ ગંભીર છે, કારણ કે રોડના કામ છે તે ઊંચા થતા જે સોસાયટી છે તે નીચે આવતી છે, પાણી કાઢવામાં એટલી બધી લેડીઝોને મુશ્કેલી પડે છે કે આનું કોઈ સીમા નથી। અત્યારે નગરપાલિકા તો શું, અમારી બધી પોતાની ઘરની બધી મહિલાઓ સાથે મળીને સફાઈ કરે છે અને પાણી કાઢવામાં અતિ મુશ્કેલ પડે, તો રોડ ઊંચા થાય પહેલા સોસાયટીનો પાણીનો નિકાલ કરવાની આ લોકોને સુવિધા કરવી પડે, એ અમે મહાનગરપાલિકાને ખાસ। તો લોકોની જે મુશ્કેલી છે એ ઓછી નથી થતી। દર વર્ષે લોકો એવું વિચાર છે કે આવતા વર્ષે આ સમસ્યામાંથી સમાધાન મળશે, મહાનગરપાલિકા બની તો મહાનગરપાલિકા પાસે આશા હતી, પરંતુ આશા ઠગારી નીવડી છે અને રસ્તાઓ ઊંચા થઈ ગયા છે, સોસાયટી નીચી થઈ ગઈ છે, તેના કારણે પાણીનો નિકાલ નથી થતો, ડ્રેનેજની સફાઈ નથી થતી અને મહાનગરપાલિકાનો જે સફાઈનો સ્ટાફ છે હજુ સુધી અહીં પહોંચ્યો નથી, તેના કારણે લોકોને હાલાકી વેઠવી પડી રહી છે અને લોકો જે છે એ મહાપાલિકા સામે ફિટકાર વરસાવી રહ્યા છે। ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી।